નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હું 90 લાખ રૂપિયાની જાહેરાત કરી રહ્યો છું. મારા એક પણ શબ્દને ખોટો સાબિત કરો. હા મિત્રો, આજે સાંજે 5:20 વાગ્યા પછી જે થવાનું છે તે તમને આ ઘટના સ્વીકારવા માટે મજબૂર કરશે. હા મિત્રો, અને મારા શબ્દો અડગ છે. જો તમને મારા પર વિશ્વાસ ન આવે તો તેને અંત સુધી જુઓ. જો મારો એક પણ શબ્દ ખોટો નીકળે તો મને કહો, અમે તમને પૂરા 90 લાખ રૂપિયાનો દંડ કરીશું. મારી એકમાત્ર શરત એ છે કે તમે વિડિયો ધ્યાનથી જુઓ. હું તમને જે 100 વાતો કહી રહ્યો છું તે ધ્યાનથી સાંભળો અને તમારા જીવનમાં ફક્ત એક વાર તેનો ઉપયોગ કરો. મિત્રો, તમારું જીવન બદલાઈ જશે. હું ખાતરી આપું છું કે તે 101% સચોટ હશે. વિડિયો શરૂ કરતા પહેલા બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને નીચે કોમેન્ટ વિભાગમાં સાચા હૃદય અને આત્માથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને દેવી માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. આ વિડિયોમાં અમે તમને એક ખૂબ જ સારા સમાચાર આપવા જઈ રહ્યા છીએ જે વારંવાર બનતા નથી. તેથી તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે આ સંયોગ તમારી કુંડળીમાં બન્યો છે. અમે તમને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવાનું કહીશું નહીં. પરંતુ જે લોકો તેને અવગણશે તેઓ તેનો પસ્તાવો કરશે, અને જે લોકો તેને જોશે તેઓ સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે. આગામી 24 કલાક તમારા માટે અનેક પ્રકારની ખુશીઓ લાવશે. કદાચ તમે વિચારી રહ્યા હશો કે આપણા ભાગ્યમાં આટલો બધો ભાગ્યશાળી અવસર કેવી રીતે લખાયેલો છે. ભગવાને આપણી વિનંતી કેવી રીતે સ્વીકારી? આ બધા પ્રશ્નોના જવાબો તમને આજના ખાસ વિડિયોમાં મળશે. તમારું મન શાંત રાખો અને વિડિયો સંપૂર્ણપણે જુઓ. જો તમને ભેટ ન મળે તો તમે અમને પૂછી શકો છો. આગામી 24 કલાકમાં 2 ખૂબ જ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. એવું કહેવાય છે કે કોઈને પણ તેમના ભાગ્ય કરતાં વધુ અથવા તેમના સમય પહેલાં કંઈ મળતું નથી, પરંતુ જ્યારે ઘડિયાળ બદલાય છે ત્યારે ચમત્કારો પણ જોવા મળે છે. ઘણા લોકો પોતાનું ભાગ્ય ભૂલી ગયા હોય છે. તમને શું લખ્યું છે તે પણ મળી શકતું નથી. એટલા માટે અમે આ ખાસ વિડિયો બનાવ્યો છે. હવે એવું ન કહો કે તમારું ભાગ્ય તમારા પક્ષમાં નથી, કારણ કે ભગવાનનો નિર્ણય ક્યારેય ખામીયુક્ત નથી. જો આ આગાહી ખોટી નીકળે તો અમે આગાહીઓ કરવાનું બંધ કરીશું. અમે તમને જે હકીકતો રજૂ કરીએ છીએ તે સંપૂર્ણપણે ગ્રહો અને તારાઓની સ્થિતિ પર આધારિત છે અને એકદમ સચોટ છે. મારી આગાહીઓ ભગવાન બ્રહ્માની કલમ જેવી છે, નિર્વિવાદ. આગામી 24 કલાકમાં તમારા બંધ ભાગ્યના દરવાજા ખુલી જશે. ન્યાયના સ્વામી શનિદેવના આશીર્વાદથી આ ચમત્કારિક પરિવર્તન થશે. તમને તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે, પરંતુ આ સત્ય છે. આજના વિડિયોમાં અમે તમને કેટલાક રહસ્યો લાવ્યા છીએ જે તમને આનંદથી ભરી દેશે. તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં, તે વધુ તેજસ્વી બનશે. આ પરિવર્તન એટલું ભયંકર હશે કે તમને આશ્ચર્ય થશે કે આ બધું કેવી રીતે થયું. ભગવાનનો હાથ તમારા માથા પર છે, જેના કારણે આ પરિવર્તન શક્ય બન્યું છે. શક્ય છે કે તમે પાછલા જન્મમાં કોઈ સારું કાર્ય કર્યું હોય અને તમે આ જીવનમાં તેનું ફળ મેળવી રહ્યા છો, અને ભગવાન શનિદેવ પોતે તમને તેનું ફળ આપવાના છે. તમારા હૃદયને સંપૂર્ણ રીતે ખોલો અને આ તકને સ્વીકારો, કારણ કે આવા સંયોગો વારંવાર આવતા નથી. આ તકને ગુમાવવા ન દો. આ વિડિયો તમારી સંપૂર્ણ કુંડળીનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી તૈયાર કરવામાં આવ્યો છે.
તેથી આ વિડિયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં શ્રદ્ધા સાથે જય શનિદેવ મહારાજ લખો, જેથી તમારું ભવિષ્ય ધન્ય બને અને શનિદેવના આશીર્વાદ કાયમ રહે. કૃપા કરીને ભગવાન શનિદેવ માટે સાચા હૃદયથી ટિપ્પણી કરો. હવે ચાલો આગળ વધીએ અને શોધીએ કે ભગવાન શનિદેવ તમારા બંધ ભાગ્યના દરવાજા કેવી રીતે ખોલવાના છે અને તેઓ તમને કયા મહાન આશીર્વાદ આપશે. વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવાનું ભૂલશો નહીં. જેમ તમે સાંભળ્યું છે, ભગવાન શનિદેવ તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલવાના છે અને આ કોઈ દંતકથા નથી પણ એકદમ સાચી છે, કારણ કે શનિદેવના નિર્ણયો હંમેશા ન્યાયી અને સચોટ હોય છે. આગામી 24 કલાકમાં તમને એવું લાગશે કે જાણે તમારું બંધ ભાગ્ય ખરેખર ખુલી ગયું હોય. તમારી અંદર એક નવી ઉર્જા અને ઉત્સાહ જાગશે. આ સમય દરમિયાન કોઈ મુશ્કેલી કે અવરોધ તમને રોકી શકશે નહીં અને તમે તમારા માર્ગ પર આગળ વધતા રહેશો. જ્યારે પણ તમે મૂંઝવણ કે ડર અનુભવો છો, ત્યારે શનિદેવને યાદ કરો. આ કોઈપણ નકારાત્મકતાને તમારી નજીક આવતા અટકાવશે. આવનારા સમયમાં નાણાકીય પરિસ્થિતિઓ થોડી જટિલ બની શકે છે. તેથી તે જ દિવસે શરૂ કરેલા કોઈપણ કાર્યને પૂર્ણ કરવાનો સંકલ્પ કરવા માટે ખાસ કાળજી રાખો. જો તમે કોઈ કાર્ય મુલતવી રાખો છો, તો સમજો કે તે ક્યારે પૂર્ણ થશે નહીં. અનુકૂળ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં કામ કરી રહી છે અને આ ગ્રહો તમને દરેક દિશામાંથી લાભ અપાવવાનો પ્રયાસ કરશે. સમય દરેકને આવે છે, પરંતુ ખૂબ ઓછા લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે. વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે અમે તમને એવી તક વિશે જણાવીશું જે તમારા ભાગ્યને બદલી શકે છે અને તેનો સંપૂર્ણ લાભ કેવી રીતે લેવો તે સમજાવીશું. બપોર પહેલાનો સમય થોડો પડકારજનક હોઈ શકે છે, પરંતુ બપોર પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સંકેતો ધરાવતો હશે. આગામી 24 કલાકમાં તમને એવું લાગશે કે સમય ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તમારે તમારા કાર્યોને તેજ ગતિએ પૂર્ણ કરવાની જરૂર પડશે. ફક્ત ત્યારે જ તમે સફળતા અને સિદ્ધિનો અનુભવ કરશો. આજનો દિવસ ભાગ્યશાળી રહેશે. તમે એવું કંઈક પ્રાપ્ત કરી શકશો જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. તમારા બધા પ્રયત્નોમાં નસીબ સંપૂર્ણ રીતે સાથ આપશે. સખત મહેનત સફળતાનો માર્ગ મોકળો કરે છે અને આજે તમારા પ્રયત્નો ફળ આપી શકે છે. હવામાનની દ્રષ્ટિએ શરદી કે તાવ તમને થોડો પરેશાન કરી શકે છે. તેથી ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહો. આ સરળ બીમારી તમને પછીથી વ્યસ્ત રાખી શકે છે. તેથી આજની ખાસ માહિતી પર ધ્યાન આપો. તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. તમે 12 કરોડ રૂપિયાની સંપત્તિ મેળવી શકો છો. પરંતુ ખાસ કરીને ધ્યાન રાખો કે તમારા ઉત્સાહમાં તમારો ગુસ્સો ન ગુમાવો. આ તક ગુમાવશો નહીં અને તેને હાથમાંથી જવા દેશો નહીં. આગામી 24 કલાક તમારા માટે એવી ઘટનાઓ લાવી શકે છે જે તમને આઘાત પહોંચાડશે. હવે માનસિક રીતે તૈયાર થવાનો સમય છે, કારણ કે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ રહસ્ય અને ગુપ્ત માહિતી લઈને આવ્યા છીએ. આ રહસ્ય ચોક્કસપણે આગામી 24 કલાકમાં તમારા સુધી પહોંચશે, કારણ કે અમને ભગવાન શ્રી રામ તરફથી આદેશ મળ્યો છે. આ શુભ સમાચાર તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી શકે છે. આ ભેટ ફક્ત ભગવાન શ્રી રામની કૃપાથી જ શક્ય બનશે. આ એક એવો આશીર્વાદ છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી શકો. તમે પોતે કહેશો, અત્યાર સુધી અમારા ભાગ્યમાં કંઈ નહોતું. એક પૈસો પણ ઉપલબ્ધ નહોતો. પરંતુ અમને અચાનક આટલી મોટી ભેટ કેવી રીતે મળી? આ બધું ભગવાન શ્રી રામની કૃપાને કારણે છે. આગામી 24 કલાક બે ખાસ સારા સમાચાર લાવે છે અને તમે 12 કરોડ રૂપિયાની વિશાળ સંપત્તિ વારસામાં મેળવી શકો છો.
આ વિડિયો અત્યંત ખાસ અને ઉપયોગી છે, તેથી તેને શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી રામની કૃપાથી તમારું નસીબ હવે બદલાઈ ગયું છે. આગામી 24 કલાકમાં તમને સારા સમાચાર સાથે ફોન કોલ આવી શકે છે. તો તમે જે કંઈ કરો છો તે બંધ કરો અને આ વિડિયો જુઓ. તમારું તૂટેલું અને વિખરાયેલું ભાગ્ય બદલાવાનું છે. ખાતરી કરો કે આ વિડિયો જોતી વખતે કોઈ તમારી આસપાસ ન હોય અને તેને ક્યારેય જવા દો નહીં. નહીંતર આ અદ્ભુત ભેટ તમારી પાસેથી છીનવી લેવામાં આવી શકે છે અને અન્ય લોકો તેનો લાભ લઈને આગળ વધશે. આ સમાચાર તમારા આખા જીવનમાં એક નવો વળાંક આપવા જઈ રહ્યા છે. તમારી કુંડળીમાં ઘણા શુભ સંયોજનો, રાજયોગ અને લક્ષ્મી યોગ બની રહ્યા છે. આ જ કારણ છે કે આ ભેટ તમારા માર્ગે આવી રહી છે. હા મિત્રો, તમને જણાવવું મહત્વપૂર્ણ છે કે આગામી 24 કલાકમાં એક ખૂબ જ ગુપ્ત માહિતી તમને જાહેર કરવામાં આવશે. તો મારા પ્રિય મિત્રો, તમારા ઘરને બંધ કરો અને એકાંતમાં આ વિડિયો જુઓ. ખાતરી કરો કે કોઈ વિક્ષેપ ન આવે જેથી આ તક તમારા હાથમાં રહે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આશીર્વાદથી તમારું ભાગ્ય બદલાવાનું છે. આગામી 24 કલાકમાં એવો મોટો ફેરફાર થશે કે જોનારા સ્તબ્ધ થઈ જશે. તમારા જીવનમાં આ રીતે એક ચમત્કાર થવાનો છે જે તમારા પરિવારને ખુશ કરશે. તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેશે, કારણ કે આટલો અદ્ભુત અવસર પહેલીવાર તમારા ખોળામાં આવવાનો છે. હું તમને આ મજબૂરીથી કહી રહ્યો છું, નહીં તો કોઈ આવી માહિતી શેર કરશે નહીં. આજે જેમનું નસીબ જાગ્યું છે તે જ આ વિડિયોને સંપૂર્ણ રીતે જોઈ શકશે, કારણ કે તેમનું જીવન બદલાવાનું છે. જીવન હવે પહેલા જેવું રહેશે નહીં. અનંત સંપત્તિ, મિલકત, પૈસા, વાહનો, મકાનો, માન, સન્માન અને દરેક પ્રકારની સફળતા તમારા જીવનમાં પ્રવેશવાની છે. હવે તમે જે ઈચ્છો છો તે તમારા માટે શક્ય બનશે. તમારા વિરોધીઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરશે. તેઓ ઊંઘ અને શાંતિ ગુમાવશે. ભગવાન શ્રી રામની કૃપાથી તમને હવે મહાન લાભ, ભેટો અને સફળતા મળવાની છે. હવે તમારી આસપાસની દરેક વસ્તુ બદલાવા લાગશે. તમારું જીવન શાહી બનશે કારણ કે ગુરુની ગતિ હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આટલો નોંધપાત્ર ફેરફાર જુએ છે, ત્યારે તેના આનંદની કોઈ સીમા નથી. તમારી સાથે આવું જ થવાનું છે. જ્યારે કોઈને અપેક્ષા કરતાં વધુ મળે છે, ત્યારે તે ભાવુક થઈ જાય છે. આ સમાચાર સાંભળીને તમે પણ કદાચ ચોંકી જશો, કારણ કે આ તમારા જીવનમાં પહેલી વાર બની રહ્યું છે. તમે કદાચ વિચારવા મજબૂર થશો કે શું આ સ્વપ્ન છે, પણ ના મિત્રો, આ સ્વપ્ન નથી કે જૂઠું. આ બિલકુલ સાચું છે અને તમે આગામી 24 કલાકમાં તેની પુષ્ટિ જાતે કરી લેશો. આ આનંદ કરવાનો અને ભગવાનને યાદ કરવાનો સમય છે. તમે તમારી પોતાની આંખોથી ભગવાનના ખેલના સાક્ષી બનવાના છો. આગામી 24 કલાક તમારા જીવનમાં એક જબરદસ્ત વળાંક લાવશે. તેથી આ ખાસ જ્યોતિષ સંદેશને સંપૂર્ણ ધ્યાનથી અને કોઈપણ વિક્ષેપ વિના સાંભળો. કારણ કે કોઈ જાણતું નથી કે આટલો મોટો સંયોગ ફરી ક્યારે બનશે. જે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તે કોઈ પણ પ્રયાસ વિના તમારી સામે દેખાવાનું છે. મિત્રો, એક દૈવી શક્તિ તમારા ઘરને પ્રભાવિત કરી રહી છે. હા, તમે તે સાચું સાંભળ્યું. છેલ્લા 12 વર્ષથી તમારા ઘરમાં એક દેવતાનો પડછાયો હાજર છે અને તે ફક્ત એક સરળ વસ્તુ છે જે તમે તમારી પાસેથી પૂછો છો. તે આ માટે વિનંતી કરી રહ્યો છે. મિત્રો, કૃપા કરીને આ દેવતાની વિનંતી ઝડપથી પૂર્ણ કરો. નહીંતર તમારું આખું જીવન જોખમમાં મુકાઈ શકે છે.
આ દેવતા છેલ્લા 12 વર્ષથી તમારા ઘરમાં રહે છે, તમારા આખા પરિવારનું રક્ષણ કરે છે. નહીંતર તમારું જીવન અત્યાર સુધીમાં સંપૂર્ણપણે નાશ પામ્યું હોત, કારણ કે એક ખૂબ જ ખતરનાક દુશ્મન સતત તમારો પીછો કરી રહ્યો છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ દુશ્મન છેલ્લા 12 વર્ષથી તમારા જીવનનો પીછો કરી રહ્યો છે, તમને નષ્ટ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે અત્યાર સુધી નિષ્ફળ ગયો છે, કારણ કે આ દેવતાએ તમને બચાવ્યા છે. આ દેવતા છેલ્લા દાયકાથી તમારા પરિવારનું રક્ષણ કરી રહ્યા છે અને હવે તે તમારી પાસેથી એક નાનું વચન માંગે છે. જો તમે આ વિનંતીને અવગણશો તો આ દેવતા ગુસ્સે થઈ શકે છે અને તમારા જીવનમાં ગંભીર મુશ્કેલી લાવી શકે છે. જો તમે ઈચ્છતા નથી કે તમારા પરિવાર અથવા તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ દુર્ઘટના ન થાય, તો શક્ય તેટલી વહેલી તકે આ દેવતાની આ સરળ વિનંતી પૂર્ણ કરો. નહીંતર તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને તમારું જીવન દુઃખથી ભરાઈ શકે છે. તો મિત્રો, હવે તમે જાણવા માંગો છો કે આ દેવતા તમારી પાસેથી શું ઈચ્છે છે. સંપૂર્ણ વિગતો આ વિડિયોમાં પછીથી આપવામાં આવી છે. કૃપા કરીને વિડિયોને અવગણ્યા વિના જુઓ. આજે આ વિડિયોમાં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેથી શાંતિથી બેસો, દરવાજા અને બારીઓ બંધ કરો અને આ વિડિયોને સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ. અમે આ વિડિયોમાં આગળ વધીશું, તમને દરેક વિગતો સમજાવીશું. પરંતુ પહેલા હાથ જોડીને હું વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ તે કરો, કારણ કે આ મૂલ્યવાન માહિતી એકત્રિત કરવામાં ઘણી મહેનત કરવામાં આવી છે. તે પછી અમે તમારા માટે કેટલીક ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ જે સંપૂર્ણપણે મફત છે અને બદલામાં અમે ફક્ત એટલું જ માંગીએ છીએ કે તમને અમારો વિડિયો ગમે. ઉપરાંત બધા દર્શકો જે ખરેખર નાગ દેવતાની પૂજા કરે છે, કૃપા કરીને ટિપ્પણીઓમાં જય નાગ દેવતા લખો. વરસાદ પડશે. જે ક્ષણની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. રાહ જોવાના કલાકો પૂરા થઈ ગયા છે અને સફળતા નજીક આવી ગઈ છે. હવે ગામડાઓ, શહેરો અને મહોલ્લાઓમાં તમારું નામ સંભળાશે. તમારા વિજયનો અવાજ બધે સંભળાશે. તમારા વિરોધીઓ શાંત થઈ જશે અને તમારા સંબંધીઓ સ્તબ્ધ થઈ જશે, કારણ કે આ સફળતા ખૂબ જ મહાન છે. આ દૈવી શક્તિ પડછાયાની જેમ તમારી પાછળ ચાલી રહી છે. તે કંઈક આપવા માંગે છે. તો તૈયાર થઈ જાઓ. ઉજવણી કરવાનો સમય આવી ગયો છે. આ દેવતા તમને સમૃદ્ધિથી ભરી દેશે. હા મિત્રો, તમને આટલા મોટા સારા સમાચાર મળવાના છે. કળિયુગમાં આ પહેલી વાર થઈ રહ્યું છે. એક અસાધારણ અને વિશાળ ચમત્કાર થવાનો છે. આ શક્તિ હવે તમારા જીવનનું હંમેશ માટે રક્ષણ કરશે. આ એક દેવતા તમને એકસાથે 5 મહાન ભેટો આપવાના છે. અને જેઓ આમાં માનતા નથી તેમને હું ફક્ત એટલું જ કહું છું, કૃપા કરીને આને મજાક તરીકે ન લો, નહીં તો તમે પસ્તાશો. નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાવાની આગમાં બળી જશો. હા, આ સામાન્ય નથી. આ એક મોટું નાટક બનવાનું છે. આ તમારો છેલ્લો મોકો છે. કોઈને ખબર નથી કે જીવનમાં આવી તક ફરી મળશે કે નહીં. સમય એક કિંમતી ખજાનો છે અને જે તમારી પાસે છે તે ફરી ક્યારેય નહીં આવે. જીવન ફક્ત તે જ હશે જે બ્રહ્માએ તમારા ભાગ્યમાં લખ્યું છે. પરંતુ યાદ રાખો, તમારા કાર્યો આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો તમે તમારું કાર્ય કરશો તો તમને ચોક્કસપણે તે મળશે જે લખ્યું છે. પરંતુ જો તમે નિષ્ક્રિય રહેશો તો તે તમારા ભાગ્યમાં પહેલેથી લખેલું પણ છીનવી શકે છે. જો તમે પ્રયાસ કરતા રહેશો
તો તમને ચોક્કસપણે તે મળશે જે તમારા ભાગ્યમાં લખેલું છે. પરંતુ તમે જે લખ્યું નથી તે પણ મેળવી શકો છો. તેથી તમારી પાસે ફક્ત 24 કલાક છે. આ સમયમાં તમે કાં તો તમારા ભાગ્યને સુધારી શકો છો અથવા બગાડી શકો છો. તે સંપૂર્ણપણે તમારા નિર્ણય પર નિર્ભર છે કે તમે આ ટૂંકા સમયનો ઉપયોગ કેવી રીતે કરો છો. જો તમે તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો છો તો તમે સમ્રાટ બની શકો છો. આ ચોક્કસ છે. પરંતુ જો તમે આ સમયને નકામી પ્રવૃત્તિઓમાં બગાડો છો તો કોઈ તમને ગરીબીથી બચાવી શકશે નહીં. તેથી એ મહત્વનું છે કે તમારે જાણવું જોઈએ કે આગામી 24 કલાકમાં તમારે કયા કાર્યો પૂર્ણ કરવાની જરૂર છે. આ વિડિયોમાં કઈ સાવચેતીઓ રાખવી અને કઈ ભૂલો ટાળવી તે સંપૂર્ણ રીતે સમજાવવામાં આવશે. પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને કરો. અને હાથ જોડીને કૈલાશ પર્વતના શાસક ભગવાન મહાદેવના બધા સાચા અનુયાયીઓ જેઓ આ વિડિયો જોઈ રહ્યા છે તેમને નીચે હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ સાથે ટિપ્પણી કરવા વિનંતી છે. ઉપરાંત ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારા પરિવારમાં જોડાઓ જ્યાં તમને દરરોજ આવી અદ્ભુત અને ઉપયોગી માહિતી મળશે. મિત્રો, હવે પ્રશ્ન ઊભો થાય છે તે દૈવી શક્તિ શું છે જે હંમેશા તમારી આસપાસ પડછાયાની જેમ ફરે છે? તે શક્તિ તમારી સાથે શા માટે છે અને તે તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે? ચાલો આની ચર્ચા કરીએ. તો મિત્રો, તમારે જાણવું જોઈએ કે વ્યક્તિ તેના કાર્યોનું ફળ ભોગવે છે. જે લોકો યમ જેવા દુષ્ટ કાર્યો કરે છે તેઓ પડછાયાની જેમ તેનું પાલન કરે છે અને તેને સજા આપે છે. પરંતુ જે લોકો સદાચારી કાર્યો કરે છે, જેમના કાર્યો પુણ્ય અને સેવાથી ભરેલા હોય છે, તેઓ શ્રેષ્ઠથી ભરેલા હોય છે. ભગવાન શિવ પોતે તેમના પડછાયા તરીકે તેમનું પાલન કરે છે. તમે પણ તમારા જીવનમાં ઘણા ઊંડા કાર્યો કર્યા છે. તમે લોકોને મદદ કરી છે. તમે ક્યારેય બિનજરૂરી લડાઈ નથી કરી. તમને ભગવાનમાં શ્રદ્ધા છે અને તમે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે અને જે વ્યક્તિ હૃદયમાં વસે છે તે ભગવાન શિવના હૃદયમાં સ્થાન મેળવે છે. આ જ કારણ છે કે ભગવાન શિવનો પડછાયો હંમેશા તમારા જીવનમાં રહે છે. હવે મહાદેવજીએ તમારા જીવન અંગે એક મોટો નિર્ણય લીધો છે. તે સાંભળીને તમે દંગ રહી જશો. હા મિત્રો, તમે સાચા છો. મહાદેવજીએ તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ કર્યો છે. કારણ કે અત્યાર સુધી તમે ખૂબ દુઃખ, મુશ્કેલી અને આર્થિક મુશ્કેલીઓ સહન કરી છે. પરંતુ તે સમય પૂરો થઈ ગયો છે. હવે પરિવર્તનનો સમય આવી ગયો છે અને તમારા જીવનનો માર્ગ બદલાવાનો છે. તમે કરોડોની સંપત્તિના માલિક બનવાના છો. મહાદેવજીની કૃપાથી આ બધું શક્ય બનશે. પરંતુ એક શરત છે, તમારે આ વિડિયો અંત સુધી કાળજીપૂર્વક જોવો જોઈએ. આ વિડિયો તમારા માટે એક અચૂક શસ્ત્ર જેવો છે. તે કામ કરશે. ફક્ત આ વિડિયો એક વાર સંપૂર્ણ જુઓ અને ચમત્કાર થતો જુઓ. ભોલેનાથની કૃપાથી હવે તમારું ઘર ધન, સુખ અને સમૃદ્ધિથી છલકાઈ જશે. જ્યારે મહાદેવ કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તેમની થેલી ક્યારેય ખાલી થતી નથી. તેથી હવે તમારી થેલી કાંઠે ભરાઈ જવાની છે. પરંતુ ખાસ કરીને સાવચેત રહો. આગામી 24 કલાક સુધી કોઈપણ વિવાદ, સંઘર્ષ અથવા કોઈની સાથે દલીલ ટાળો. તમારું મન સંપૂર્ણપણે શાંત રહેવું જોઈએ. કોઈપણ નકારાત્મકતાથી દૂર રહો. કારણ કે આ 24 કલાક દરમિયાન ભગવાન શિવની નજર ખાસ કરીને તમારા પર રહેશે. જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ ભૂલ કરો છો તો ભગવાન નારાજ થઈ શકે છે અને તમારા ભાગ્યના દરવાજા બંધ થઈ શકે છે.
એટલા માટે તમારે સતર્ક રહેવું જોઈએ. તમારી કુંડળી જોઈને ખુદ બાગેશ્વર બાબા પણ ચોંકી ગયા હતા, કારણ કે તે એક પુરુષ અને 2 સ્ત્રીઓના નામ દર્શાવે છે જે તમારા સૌથી ખતરનાક દુશ્મન છે. આ 3 વ્યક્તિઓએ તમારા જીવનનો નાશ કરવાનું કાવતરું ઘડ્યું છે. હા, તમે સાચું સાંભળ્યું છે. આ 3 વ્યક્તિઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. મિત્રો, આગામી 4 દિવસમાં તમારા જીવન પર એક મોટી દુર્ઘટના આવવાની છે. આ 3 વ્યક્તિઓ સામૂહિક રીતે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરવાનો પ્રયાસ કરશે. તેથી હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે તમે તેમનાથી દૂર રહો. જો તમે તેમનાથી દૂર નહીં રહો, તો તેઓ તમારું આખું ભવિષ્ય બરબાદ કરી દેશે. એ ચોક્કસ છે કે જો તમે સાવચેતી નહીં રાખો તો તમારું જીવન નર્ક બની જશે. હવે અમે વિડિયો ચાલુ રાખીશું. પરંતુ તે પહેલાં હાથ જોડીને હું તમને વિડિયોને લાઇક કરવા, નીચે ટિપ્પણી વિભાગમાં જય માં ભદ્રકાળી લખવાની વિનંતી કરું છું, અને જો તમે પહેલાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને આમ કરો. આમ કરવાથી મને આધ્યાત્મિક સંતોષ મળશે અને તમે દરેક નવો વિડિયો જોનારા પહેલા વ્યક્તિ બનશો અને બધી મહત્વપૂર્ણ માહિતીની તાત્કાલિક એક્સેસ મેળવશો. મિત્રો, કૃપા કરીને નોંધ લો કે આ 3 દુશ્મનો ફક્ત તમારા પર હુમલો કરશે નહીં. તેઓ એક ડગલું આગળ વધીને તમારા આખા પરિવારને ગુલામ બનાવવાનો પ્રયાસ કરશે.